હેલો ગાઈઝ, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ. તો ઘણા બધાએ લાલો મૂવીના રિવ્યૂ સારા આપ્યા છે કે બહુ જોરદાર મૂવી છે અને શ્રી કૃષ્ણ ભગવાનના પાત્ર ઉપર મૂવી છે. તો અમે નક્કી કરી લીધું છે કે લાલો મૂવી જોવા જવાનું છે ટોકીઝમાં. ચાલો અમે મળીએ તમને ત્યાં જઈને ટોકીઝ. બન્યા રહો અમારી સાથે વિડીયોમાં. કેમેરામેન કાલુ કે સાથ. ગાઈસ, દાદુભાઈ ટિકિટ લઈ લીધી છે હવે. 95 નંબર મારો નહીં દેવાનો. ચાલો ગાઈસ, જઈએ આપણે અંદર મૂવી જોવા માટે. राजन सिनेमास, ये देखो शर्मा रहा है. समझ रहे हो ना मूवी देखने के लिए. ये देखो ये છે ને ભાઈબંધ, 8મી આજ છે ને કઈ છે? મિત્રો, આપણે લાલો મૂવી જોઈને આવી ગયા છે. તેના રિવ્યૂ ત્યાં આપણે ટોકીઝમાં જ આપવા હતા, પણ મારા ભાઈબંધોનો મેં વિડીયો બગાડ્યો હતો એટલે એણે મને વિડીયોમાં કંઈ કહેવા ન દીધું. કે લાલો મૂવી રહ્યું એની ઉપરથી આપણને શું શીખવા મળે? તો સૌથી પહેલાં કે તમે હંમેશા જીવનમાં જે તમારા મિત્રો બનાવો તે હંમેશા સારા બનાવો, કારણ કે જો મિત્રો સારા હશે તો તમને સાચા રસ્તે લઈ જાય છે. જે મૂવીમાં દેખાડવામાં આવે છે કે જે લાલો હોય છે એના મિત્રો જે હોય છે એને ખોટા રવાડે, મતલબ દારૂ પીવાના, સિગરેટ, પાન માવા એ રસ્તે ચડાવી દે છે. અને બીજું પાત્ર જે પત્ની જે હંમેશા તમને સાચા રસ્તે લઈ જતી હોય છે, એની વસ્તુ પિક્ચરમાં દેખાડવામાં આવી છે કે લાલો એની પત્નીનું માનતો નથી. એને એની પત્ની ઘણું શીખવાડે છે કે તું તારા જે દોસ્તારો જે ખરાબ છે એની સંગત તું છોડી દે, તેમ છતાં એ છોડતો નથી. મતલબ આ બે વસ્તુ પહેલાં ઇન્ટરવલ પહેલાં આવે છે. ઇન્ટરવલ પછી જે બીજા ભાગમાં મૂવી આવે છે તેમાં દેખાડવામાં આવે છે કે જે એક લાલો જે ભગવાન સ્વરૂપે, શ્રી કૃષ્ણ સ્વરૂપે હોય છે તે, અને એક બીજો લાલો જે માનવ સ્વરૂપે હોય છે તે એક ઘરમાં ફસાઈ જાય છે. અને ત્યારે તેને જ્યારે બહાર નથી નીકળી શકતો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ ખુદ એની પાસે આવીને એને કહે છે, જેવી રીતે અર્જુનને કીધેલું હોય છે કે પ્રયત્ન કરતો જા, તું ફળની આશા ન રાખ. એ રીતે આને પણ એવી રીતે કહે છે કે તું પ્રયત્ન કરતો જા, ફળની આશા નહીં રાખ, તું એક દિવસ ઘરની બહાર નીકળી જઈશ. મતલબ તેને ભગવાન શ્રી કૃષ્ણ ખુદ આવીને એવી રીતે બહાર કાઢે છે ને એવી સ્ટોરી હોય છે. મતલબ ફૂલ ફેમિલી સાથે તમે મૂવી જોવા જાઓ તો તમારા પૈસા વસૂલ છે. આમ જોઈએ તો જે મૂવી બનાવ્યું છે એ 10 દિવસ સુધી હાલ્યું નહોતું. એના પછીના દિવસથી, મતલબ આ જે સોશિયલ મીડિયા ઉપર મૂવીની ક્લિપો વાયરલ થઈ એના લીધે થઈને પછી વધુ મૂવી આવેલું છે. કે જે મૂવી બનાવવાવાળા છે એને પણ ભગવાનનો સાથ મળ્યો. એમને થોડાક એવા ખર્ચામાં, બજેટમાં મૂવી બનાવ્યું છે, પણ શરૂઆતમાં જે થોડાક ટાઈમ મૂવી નહીં આવ્યું અને એની પછી જે એના દિવસોમાં જે મૂવી જે પોતાનું પીક પોઈન્ટ પકડ્યો છે, મતલબ કે ફૂલ મૂવી બધી ટોકીઝોમાં બધાય શો હોય તો ફૂલ થઈ જાય. એટલે એક વખત તમે ફેમિલી સાથે જોવા જાઓ, તમને મજા આવ્યા રાખે. તો જોઈ આવો મૂવી તમે એકવાર, પછી કહેજો કેવું લાગ્યું મૂવી. થેન્ક યુ ફોર વોચિંગ.